નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ BM પ્રજાપતિમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશ ગ્રામર ઇનડાયરેક્ટ સ્પીચ પાર્ટ 4 ની ચર્ચા કરીશું, જેની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ એટલે કે ઉદ્ગાર વાક્યોનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એના વિશે જોઈશું. ઇનડાયરેક્ટ શીખતા પહેલા આપણે ઉદ્ગાર વાક્ય કોને કહેવાય, ઉદ્ગાર વાક્યો કેવા પ્રકારના, એની વાક્ય રચના શું હોય છે એ આપણે સમજી લઈએ. તો ઉદ્ગાર વાક્યો કોને કહેવાય? તો ઇંગ્લિશમાં હાઉ અથવા વોટ થી શરૂ થતા હોય. વાક્યની શરૂઆતમાં હાઉ અથવા તો વોટ આપેલું હોય તેવા વાક્યો. હાઉ અને વોટ પ્રશ્નાર્થ વાક્યમાં પણ વપરાય છે, બરોબર. પણ ઉદ્ગાર વાક્યોની શરૂઆત પણ હાઉ અને વોટ થી થાય છે. અને આવા ઉદ્ગાર વાક્યો આનંદ દર્શાવવા માટે વપરાય છે, કોઈ વાર દુઃખની લાગણી વ્યક્ત કરે છે, આશ્ચર્ય દર્શાવવા માટે, વખાણ કરવા માટે કોઈના, ગુસ્સો દર્શાવવા માટે, અણગમો નફરત દર્શાવવા માટે, પ્રેમ, આવા જાત જાતના ભાવ દર્શાવવા માટે ઉદ્ગાર વાક્યો ઉપયોગ કરતા હોય છે, લોકો ઉપયોગ કરે છે, ઉદ્ગાર વાક્ય દર્શાવે છે. તો આવા ઉદ્ગાર વાક્યો હોય અને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન હોય, આ ટાઈપનું ઉદ્ગાર ચિહ્ન આ રીતના. તો વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય અને વાક્યની શરૂઆતમાં હાઉ અથવા વોટ આપેલું હોય તો એ ઉદ્ગાર વાક્ય કહેવાય. અને કોઈ વ્યક્તિ ઇનડાયરેક્ટ સ્પીચમાં આવા ઉદ્ગાર વાક્યો બોલે તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું એ આપણે આજે જોવાનું છે. અહીંયા ઉદ્ગાર વાક્ય હાઉ અને વોટ થી શરૂ થશે તો એનો મતલબ શું કરવાનો આપણે? કેવું અથવા કેટલું એવો અર્થ થશે. હાઉ એટલે કેવી રીતે નહીં, પ્રશ્નાર્થ વાક્ય હોય તો હાઉ એટલે કેવી રીતે અને વોટ એટલે શું એવો અર્થ થાય. પણ ઉદ્ગાર વાક્યમાં હાઉ અને વોટનો અર્થ કેવું અથવા કેટલું થશે. અને હાઉની વાક્ય રચના આ રીતે થશે. વાક્યની શરૂઆત હાઉ થાય, હાઉ પછી વિશેષણ આવે, હાઉ ક્લેવર, હાઉ બ્યુટીફુલ, હાઉ ઓનેસ્ટ, હાઉ લકી, હાઉ બિઝી, આ ટાઈપના વાક્યો. અને પછી કર્તા અને ક્રિયાપદ છેલ્લે હોય. વિધાન વાક્યમાં કર્તા આગળ હોય, ઉદ્ગાર વાક્યમાં કર્તા અને ક્રિયાપદ આઈ એમ, યુ આર, હી ઇઝ, સી ઇઝ, એ રીતે કર્તા અને ક્રિયાપદ છેલ્લે આપેલું હોય અને પછી ઉદ્ગાર ચિહ્ન હોય. તો આ ટાઈપના વાક્યો ઉદ્ગાર કહેવાય. અહીંયા ઉદાહરણ છે, જો હાઉ બિઝી આઈ એમ, હાઉ બિઝી આઈ એમ, હું કેટલો વ્યસ્ત છું. તો હાઉ નો મતલબ અહીંયા કેવું અથવા કેટલું થશે. હાઉ લકી યુ આર, તમે કેટલા લકી છો. અહીંયા વાક્યની શરૂઆત હાઉ થી થઈ છે, પછી વિશેષણ છે બિઝી અને લકી, પછી કર્તા અને ક્રિયાપદ આઈ એમ, યુ આર, એ છેલ્લે આવે. તો હાઉ બિઝી આઈ એમ, હાઉ લકી યુ આર, હાઉ બ્યુટીફુલ ઇટ વોઝ. આ ટાઈપના વાક્યો હોય તો એ ઉદ્ગાર વાક્યો કહેવાય. વોટ થી શરૂ થતા વાક્યો કેવા વાક્ય રચના? તો વાક્યની શરૂઆતમાં વોટ હોય, પછી આર્ટિકલ હોય એ અથવા એન્ડ, પછી વિશેષણ અને વિશેષણ પછી નામ. વિશેષણ પછી નામ આપેલું હોય તેમાં આર્ટિકલની જરૂર પડે, એટલે વિશેષણ પછી નામ આપેલું હોય તે વાક્ય વોટ થી ઉદ્ગાર બને. એકલું વિશેષણ હોય તો હાઉ થી બને. પછી કર્તા અને ક્રિયાપદ આપેલું. તો આ ટાઈપના વાક્યો ઉદ્ગાર વાક્ય કહેવાશે. અહીંયા ઉદાહરણ છે, જો વોટ અ ક્લેવર બોય નીરવ વોઝ. નીરવ કેટલો હોશિયાર છોકરો હતો. તમે કહેવા શું માંગો છો કે નીરવ ખૂબ જ હોશિયાર છોકરો હતો, એ વિધાન વાક્ય થશે. પણ કેટલો હોશિયાર છોકરો હતો તો એ ઉદ્ગાર વાક્ય થશે. અહીંયા જો આ વિશેષણ પછી નામ આપ્યું છે એટલે એ વાક્ય વોટ થી ઉદ્ગાર બન્યું છે. માનો કે બોય ન હોય, નીરવ કેટલો હોશિયાર હતો એમ જ કહેવું હોય આપણે, તો એ વાક્ય હાઉ થી બનશે. હાઉ ક્લેવર
નીરવ વોઝ. નીરવ કેટલો હોશિયાર હતો, પણ હોશિયાર છોકરો વિશેષણ પાછળ નામ વાપર્યું છે એટલે એ વાક્ય વોટ થી બને. વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ ઇઝ. વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ ઇઝ. વોટ આર્ટિકલ, પછી વિશેષણ, વિશેષણ પછી સ્ટોરી નામ છે, અને પછી કર્તા અને ક્રિયાપદ. તે કેટલી રસપ્રદ વાર્તા છે, તે ખૂબ જ રસપ્રદ વાર્તા છે. આ રીતના વાક્યો ઉદ્ગાર વાક્યો કહેવાશે. હવે આવા વાક્યો કોઈ ઉદ્ગાર વાક્ય બોલતું હોય, ઇનડાયરેક્ટ સ્પીચમાં વાતચીતની અંદર કોઈ વ્યક્તિ ઉદ્ગાર વાક્યનો ઉપયોગ કરતો હોય તો એનું ઇનડાયરેક્ટ કઈ રીતે કરવું? તો ઇનડાયરેક્ટ કરવાની રીત આપણે જોઈએ. તો પહેલો નિયમ છે સવતરણ ચિહ્નો કાઢી નાખવાના. ઇનડાયરેક્ટ સ્પીચ હોય ત્યારે વિધાન વાક્યો જે અવતરણ ચિહ્નોમાં બોલવામાં આવ્યા હોય એ અવતરણ ચિહ્નો નિશાની, અવતરણ ચિહ્નના નિશાની નીકળી જશે. બીજું સેડ ટુ. બોલનાર, સાંભળનાર, રિપોર્ટિંગ વર્બ જે સેડ ટુ છે એ સેડ ટુમાં વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરવાના. એટલે બોલનાર વ્યક્તિ કેવા ભાવથી એ વાક્ય બોલી રહ્યો છે, તે વાક્યમાં જે ભાવ દર્શાવતો હોય એ પ્રમાણે સેડ ટુમાં ફેરફાર કરવાનો છે. જેમ કે ઉદ્ગાર વાક્ય આનંદનો ભાવ દર્શાવતો હોય, વ્યક્તિ આનંદમાં આવીને ઉદ્ગાર વાક્ય બોલતો હોય તો સેડ ટુની જગ્યાએ આપણે એક્સલેમ્ડ વિથ જોય કરવાનું. જોય એટલે આનંદ, એક્સલેમ્ડ એટલે ઉદ્ગાર, આનંદનો ઉદ્ગાર, બરાબર. એટલે એક્સલેમ્ડ વિથ જોય કરવાનું છે. પાછળ સાંભળનાર આવશે અને અહીંયા ટુ મૂકીને પછી સાંભળનાર લખવાનું. સાંભળનાર લખતા હોઈએ આપણે તો ટુ લખવાનું છે. વ્યક્તિ દુઃખી, એના મનમાં દુઃખનો ભાવ હોય તો આપણે સેડ ટુ નું એક્સલેમ્ડ વિથ સોરો. સોરો એટલે દુઃખ, તો એક્સલેમ્ડ વિથ સોરો કરશું. આશ્ચર્ય આવે, આશ્ચર્યચકિત થઈ ગયો છે ને વાક્ય બોલે છે તો સેડ ટુ નું એક્સલેમ્ડ વિથ સરપ્રાઈઝ કરવાનું. સરપ્રાઈઝ એટલે આશ્ચર્ય. ત્યાર પછી જો વ્યક્તિ કોઈના વખાણ કરતો હોય, ઉદ્ગાર વાક્યમાં વખાણનો ભાવ આપેલો હોય તો એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ. પ્રેઇઝ એટલે વખાણ કરો, અથવા એડમાયર. આ બેમાંથી એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ અથવા એક્સલેમ્ડ વિથ એડમાયર કરવાનું. ત્યાર પછી ગુસ્સો આવ્યો હોય વ્યક્તિને, ગુસ્સાના ભાવ દર્શાવતો હોય તો એક્સલેમ્ડ વિથ એંગર. એંગર એટલે ગુસ્સો, એક્સલેમ્ડ વિથ એંગર કરવાનું. અણગમો, ઘૃણા હોય મનમાં અને વાક્ય બોલતો હોય ગુણાપૂર્વક તો એક્સલેમ્ડ વિથ ડિસ્ગસ્ટ કરવાનું. ત્યાર પછી ભાવ ખ્યાલ ના આવે, સ્પષ્ટ ન હોય કે કયા ભાવ છે એના મનમાં તો પાછળ ભાવ નહીં મૂકીશું આપણે, પણ એક્સલેમ્ડ તો કરવાનું છે. એક્સલેમ્ડ ટુ પછી સાંભળનાર. આમાં સાંભળનાર લખવામાં આવે ત્યારે ટુ મૂકવાનું પાછળ. સાંભળનાર ન હોય તો ટુ લખવાની જરૂર નથી, સીધું કંજક્શન હશે. ત્યાર પછી સેડ ટુમાં ફેરફાર થઈ ગયા પછી આ ઉદ્ગાર વાક્ય છે એને જોડવા માટે વચ્ચે સંયોજક તરીકે આપણે ધેટનો ઉપયોગ કરવાનો છે. બે વાક્યો જોડવા સંયોજક ધેટ મૂકવાનું છે. અને મેઇન ફેરફાર આ છે કે જે ઉદ્ગાર વાક્ય આપેલા છે આ ટાઈપના એ વાક્યને વિધાન વાક્ય બનાવી દેવાનું, પછી ઇનડાયરેક્ટ કરવાનું. તો વિધાન વાક્ય કઈ રીતે બને? તો વિધાન વાક્યની શરૂઆત કર્તાથી થાય અને પછી ક્રિયાપદ આવે. એનો મતલબ કર્તા ક્રિયાપદ જે છેલ્લે હોય, આ કર્તા અને ક્રિયાપદ અહીંયા લાવી દેવા પડે શરૂઆતમાં, પાછળથી આગળ, એટલે વિધાન વાક્ય બની જાય. અહીંયા ઉદાહરણ આપે છે કઈ રીતે વિધાન બનાવી શકાય. તો વાક્ય છે હાઉ બિઝી આઈ એમ. હું કેટલો વ્યસ્ત છું. આ વાક્યનું વિધાન બનાવવું છે તો અહીંયા વાક્યની શરૂઆત કરતાથી, તો આઈ એમ કર્તા અને ક્રિયાપદ જે છે એને આગળ લાવી દેવાનું છે. હાઉની જગ્યાએ કેવું અને કેટલુંની જગ્યાએ ઘણું મૂકવાનું છે આપણે, એટલે આઈ એમ આગળ આવી ગયું. પછી હાઉ કાઢીને એની જગ્યાએ વેરી, કેવું, હું કેટલો વ્યસ્ત છું, હું ખૂબ જ વ્યસ્ત છું. તો કેવું અને કેટલું એની જગ્યાએ ખૂબ, ઘણું એવો શબ્દ, એ માટે આપણે વેરી શબ્દ મૂકીશું. આઈ એમ વેરી બિઝી. હાઉ નીકળી ગયું, આઈ એમ આગળ આવી ગયું અને વેરી ઉમેરવાનું છે. વેરી મૂકો, રિયલી મૂકો, ઇન્ડીડ મૂકો, ક્વાઇટ મૂકો, એક્સ્ટ્રીમલી મૂકો. આવા શબ્દોનો ઉપયોગ વિધાન બનાવવા માટે થતો હોય છે. તો અહીંયા વેરીથી બનાવ્યું છે વિધાન. બીજું ઉદાહરણ જો, હાઉ લકી યુ આર.
તમે કેટલા લકી છો. આમાં કરતા છે યુ, તો યુ આર આગળ આવી જશે એટલે વિધાન શું બન્યું? યુ આર વેરી લકી. આ વિધાન થયું. વોટ વાળું વાક્ય કઈ રીતે વિધાન બની ગયું? વોટ આ ક્લેવર બોય નીરવ વોઝ. નીરવ વોઝ કરતા અને ક્રિયાપદ છેલ્લે છે એ અહીં આવી જશે વોટને બદલે. તો શું થયું? નીરવ વોઝ અ કયો શબ્દ ઉમેરવાનો છે? વેરી. નીરવ વોઝ અ વેરી ક્લેવર બોય. નીરવ ખૂબ જ હોશિયાર છોકરો હતો. આ રીતે ઉદ્ગાર વાક્યને પહેલા વિધાન વાક્ય બનાવવાનું છે. ત્યાર પછી એક ઉદાહરણ આવી ગયું. આ ઉદાહરણને આપણે વિધાન વાક્ય બનાવવું છે. તો કઈ રીતે બનશે? વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ ઇઝ. માનો કે આને વિધાન બનાવવું છે આપણે. આમાં કર્તાને ક્રિયાપદ કયું છે? ઇટ ઇઝ. ઇટ ઇઝ અહીં આવી જશે. તો શું થયું વાક્ય? ઇટ ઇઝ. હવે કયો શબ્દ ઉમેરવાનો છે આપણે વિધાન બનાવવા માટે? વેરી. તો વેરી મૂકશું એટલે આર્ટિકલ બદલવો પડશે. અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે એટલે ઇન્ટરેસ્ટિંગ આગળ એન આર્ટિકલ છે, પણ અહીંયા વેરી મૂકો તો એન વેરી ન કહેવાય, અ વેરી થઈ જશે. એટલે શું થશે? ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. આ રીતે ઉદ્ગાર વાક્યને વિધાન વાક્યમાં ફેરફાર કરવાનો. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવ્યા પછી વાક્યમાં આપેલા ઉદ્ગાર દર્શક શબ્દો જેવા કે હાઉ, વોટ, આ, ઓ, વાવ, હુર્રે, એલાસ, આવા શબ્દો જો વાક્યમાં આપ્યા હોય તો એ બધા શબ્દો કાઢી નાખવાના વાક્યમાંથી. કારણ કે એક્સલેમ્ડ શબ્દ આપણે મૂકીએ છીએ એટલે આ બધા શબ્દો નીકળી જશે. અને ત્યાર પછી વાક્યમાં સર્વનામ જે બોલનાર અને સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય છે એ કરવાના. કાળ બદલવાનો, ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ હોય ત્યાં હેડ, બધા ફેરફાર કરવાના. અને બીજા અન્ય શબ્દો આપ્યા હોય અંદર, ટુડે, ધીસ, ધીઝ, હિયર, નાવ, ધેન, આ બધા શબ્દો બદલવાના છે. ઉદાહરણ જોઈએ આપણે. સ્નેહા સેડ ટુ સ્નેહ, હાઉ ક્લેવર યુ આર. સ્નેહા સ્નેહને શું કહે છે? તું કેટલો હોશિયાર છે. એનો મતલબ સ્નેહા એ સ્નેહના વખાણ કરે છે કે તું કેટલો હોશિયાર છે, એની હોશિયારીના વખાણ કરે છે. તો આપણે ઇનડાયરેક્ટ કઈ રીતે થાય જોઈએ? તો સ્નેહા સેડ ટુ, આ સેડ ટુમાં વાક્યના ભાવ પ્રમાણે ફેરફાર કરવાનો હોય છે. તો અહીંયા સ્નેહા સ્નેહના વખાણ કરે છે એટલે સેડ ટુનું શું થશે? એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ. તો સ્નેહા એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ ટુ સ્નેહ. અહીંયા સાંભળનાર લખીએ છીએ એટલે આગળ ટુ લખવાનું છે. સ્નેહા એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ ટુ સ્નેહ. પછી વચ્ચે સંયોજક કયું આવે? ધેટ. પછી શું ફેરફાર કરવાના? જે ઉદ્ગાર વાક્ય છે એને પહેલા વિધાન બનાવવાનું છે. તો આપણે આગળ જોયું એમ વિધાન કઈ રીતે બને? આ કર્તા અને ક્રિયાપદ અહીંયા આવી જશે એટલે યુ આર અને કયો શબ્દ ઉમેરવાનો? વેરી. તો યુ આર વેરી ક્લેવર. આ વિધાન વાક્ય બન્યું. ઇનડાયરેક્ટ ના કહેવાય ને. આ યુ આર અહીંયા આવી જશે, પછી વેરી ઉમેરવાનું અને વિશેષણ ક્લેવર અહીંયા આવી ગયું એટલે આ વિધાન બન્યું વાક્ય. વિધાન બન્યું એટલે આપણે પહેલી રીત વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ બનાવતા હતા એ રીતે ઇનડાયરેક્ટ કરી દેવાનું. તો યુ એટલે સાંભળનાર, સાંભળનાર સ્નેહ છે એટલે હી, ઇઝ, એમ, આર હોય ત્યાં વોઝ, વેર એટલે હી વોઝ. કયો શબ્દ ઉમેર્યો છે આપણે? વેરી લકી. સ્નેહા એક્સલેમ્ડ વિથ પ્રેઇઝ ટુ સ્નેહ ધેટ હી વોઝ વેરી લકી. પછી આપણે ઉદ્ગારનું વિધાન વાક્ય બનાવ્યું એટલે ઉદ્ગાર ચિહ્ન છે એની જગ્યાએ પૂર્ણ વિરામ આવી જશે. બીજું ઉદાહરણ જોઈએ. કેતન સેડ ટુ કેતકી, વોટ અ બ્યુટીફુલ સીન ઇટ ઇઝ. કેટલું સુંદર દ્રશ્ય છે. તો સુંદર દ્રશ્ય જોયા પછી, બ્યુટીફુલ સીન જોયા પછી કેતન બોલે છે એટલે કે કેતનના મનની અંદર સુંદર દ્રશ્ય જોયું એનો આનંદ છે અથવા આશ્ચર્ય પણ હોઈ શકે. સુંદર દ્રશ્ય જોઈને નવાઈ લાગી હોય તો સેડ ટુનો એ પ્રમાણે ફેરફાર કરીશું આપણે. તો શું થશે? કેતન સેડ ટુનું એક્સલેમ્ડ વિથ જોય અથવા સરપ્રાઈઝ ટુ કેતકી. વચ્ચે સંયોજક કયું આવે? ધેટ. પછી આને વિધાન બનાવો એટલે ઇટ ઇઝ ક્યાં આવી જશે? વોટની જગ્યાએ. એટલે પહેલા ઇટ ઇઝ નું ઇનડાયરેક્ટ કરો તો ઇટ નું ઇટ જ રહે, ઇઝ નું વોઝ, ઇટ વોઝ અ. અહીંયા કયો શબ્દ ઉમેરવાનો હોય છે આપણે? વેરી. ઇટ વોઝ અ વેરી
બ્યુટીફુલ સીન અને પછી પૂર્ણ વિરામ. તો કેતન exclaimed with joy to Ketki that it was a very beautiful scene. પછીનું ઉદાહરણ જોઈએ. મધર સેડ ટુ હર ડોટર હાઉ લેઝી યુ આર. માં તેની દીકરીને કહ્યું તું કેટલી આળસુ છે. તો માને પોતાની દીકરીની આળસ, દીકરી આળસુ છે એ માને પસંદ નથી, અણગમો છે. તો શું થશે વાક્ય? મધર સેડ ટુ નું ભાવ કયો છે માના મનમાં? અણગમો અથવા ગુસ્સો પણ હોઈ શકે. તો મધર સેડ ટુ નું શું બનશે? એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ, એટલે અણગમો, અથવા અહીંયા એંગર, ગુસ્સે થઈને બોલી હોય તો ગુસ્સો પણ દર્શાવી શકે છે. તો મધર એક્સક્લેમ્ડ વિથ ડિસગસ્ટ ટુ હર ડોટર. સાંભળના વચ્ચે સંયોજક કયું આવશે? ધેટ. પછી આને વિધાન બનાવો એટલે શું થાય? હાઉ લેઝી યુ આર. તો યુ આર વેરી લેઝી. તો યુ આર આગળ આવશે એટલે પહેલા યુ આર નું ઇનડાયરેક્ટ કરીશું આપણે. તો યુ એટલે સાંભળનાર કોણ છે? ડોટર છે એટલે શી. ઇઝ એમ આર નું વોઝ વેર, વેરી અને લેઝી. શી વોઝ વેરી લેઝી. Mother exclaimed with disgust to her daughter that she was very lazy. આ વાક્ય જો હવે. The captain said. કેપ્ટને કહ્યું. એલાસ, અરે રે. એલાસ નું મતલબ અરે રે, અફસોસ. We have lost the game. આપણે ગેમ હારી ગયા. તો ગેમ હારી ગયા છે એટલે કે દુઃખ દર્શાવે છે. હારે શું દર્શાવે છે? દુઃખ. તો શું થશે? ધ કેપ્ટન એક્સક્લેમ્ડ વિથ સોરો. દુઃખનો ભાવ દર્શાવવા માટે સોરો વપરાય છે. અહીંયા સાંભળનાર કોને કહે છે? નથી આપ્યું એટલે સીધું કંજક્શન ધેટ. પછી અહીંયા આટલું જ ઉદ્ગારવાચક આપ્યું. ઉદ્ગારવાચક શબ્દ છે, વાક્ય નથી. બરોબર? આ તો વાક્ય વિધાન છે જ. બી કરતા હેવ ક્રિયાપદ, હેવ લોસ્ટ, એટલે આને કંઈ વિધાન બનાવવાનું નથી. પણ આપણે એલાસ આ શબ્દ લગાવીએ ને, હાઉ, વોટ, આ બધા શબ્દો નીકળી જાય તો એલાસ નીકળી જશે. પછી વિધાન વાક્ય છે જ, વીથી શરૂ થયું છે. તો વીનું ઇનડાયરેક્ટ શું થાય? ધે. હેવનું ઇનડાયરેક્ટમાં શું થાય? હેડ. They had lost the game. The captain exclaimed with sorrow that they had lost the game. આ રીતે ઇનડાયરેક્ટ થશે. એવું ને એવું બીજું વાક્ય જુઓ. કોમલ said. કોમલે કહ્યું, વાવ, I have won the race. હું રેસ જીતી ગઈ. એને આશ્ચર્ય થયું ખુદ, એને આનંદ થયો કે હું જીતી ગઈ છું એનું. બરોબર? તો અહીંયા આટલું જ છે, ઉદ્ગાર વાચક શબ્દ જ છે અને એ આપણે કાઢી નાખીશું. તો શું થશે? કોમલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ, અથવા તો અહીંયા આનંદનો પણ ઉદ્ગાર હોઈ શકે. તો જોય. સાંભળનાર નથી આપ્યું, સીધું કંજક્શન ધેટ. પછી આઈ એટલે બોલનાર, બોલનાર કોમલ છે એટલે શી. હેવનું હેડ, વોન ધ રેસ. શી હેડ વોન ધ રેસ. પૂર્ણ વર્તમાનકાળનો પૂર્ણ ભૂતકાળ થઈ ગયો. બરાબર? તો કોમલ એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ધેટ શી હેડ વોન ધ રેસ. બરાબર? તો આ ઉદ્ગાર વાક્યનું ઇનડાયરેક્ટ આ રીતે કરવાનું છે આપણે. હા, તો ઉદ્ગાર વાક્યમાં કઈ કઈ બાબતો ધ્યાન રાખીશું? તો ઉદ્ગાર વાક્ય બનાવતી વખતે આપણે સેડ ટુમાં જે ફેરફાર કરવાનો છે એ બરાબર ધ્યાન રાખવાનું. એક્સક્લેમ્ડ ટુ તો કરવાનું જ છે, પાછળ જેવો ભાવ હોય એ પ્રમાણે શબ્દ મૂકવાનો છે. સંયોજક ધેટ આવશે અને ખાસ ફેરફાર યાદ રાખવાનું છે કે ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવવાનું અને પછી ઇનડાયરેક્ટ કરવાનું વિધાન વાક્યની જેમ જ. તો મિત્રો, આ ચોથી રીત બરાબર તૈયાર કરી દેજો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાંચમી રીત લેટવાળા વાક્યોનો ઇનડાયરેક્ટ કઈ રીતે બને એ આપણે જોઈશું. નમસ્તે.